ઋતુમાં ડાંગ જિલ્લો પ્રવાસીઓ માટે સ્વર્ગ બન્યો, તમામ પર્યટન સ્થળો ઉભરાયા। તહેવારોની રજાઓ અને રમણીય વર્ષા ઋતુના સુભગ સમન્વયને કારણે ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લો પ્રવાસીઓથી ઉભરાઈ ગયો છે। કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગના વિવિધ પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા છે, જેને કારણે સ્થાનિક વાતાવરણ જીવંત બની ગયું છે અને ચોમાસામાં અહીંની પ્રકૃતિ શોળે કળાએ ખીલી ઉઠતા તેને માણવા માટે ગુજરાતભરમાંથી અને અન્ય રાજ્યોમાંથી પણ લોકો આવી પહોંચ્યા છે। પ્રવાસીઓના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર ગિરિમથક સાપુતારા રહ્યું છે। આ ઉપરાંત ડોન હિલ સ્ટેશન વધઈ ખાતે આવેલા ગીરા ધોધ અને વનસ્પતિ ઉદ્યાન, બોટનિકલ ગાર્ડન જેવા સ્થળોએ પણ માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે। વરસાદી માહોલ વચ્ચે ગીરા ધોધ તેના પ્રચંડ સ્વરૂપે વહેતો હોવાથી તે દ્રશ્ય જોવું એક લ્હાવો બન્યું છે। તેવી જ રીતે સાપુતારા તળાવમાં નૌકા વિહાર અને અન્ય સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ માણવા માટે પણ પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ડાંગ જિલ્લામાં પ્રવાસીઓનો આ ઘસારા પાછળ રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ પણ એક મુખ્ય કારણ છે, જે 26 જુલાઈથી 17 ઓગસ્ટ 2025 દરમિયાન ચાલી રહ્યો છે। આ ઉત્સવ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્થાનિક કલાકૃતિઓના પ્રદર્શનો અને સાહસિક રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રવાસીઓ માટે વધારાનું આકર્ષણ બન્યું છે। પ્રવાસીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને સુવિધાઓ અંગે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે।